તમારાથી પલોઠી નથી વળાતી, જમીન પર લાંબા સમય સુધી બેસી નથી શકાતું? કોઈ જ વાંધો નહીં. આજની આ સરળ અને અસરકારક 5 કસરત તમારા શરીરને એકદમ ફ્લેક્સિબલ કરી દેશે. તો ચલો વિડીયો તરફ આગળ વધીએ. નમસ્કાર, હું છું કાનન માંગર. પલોઠી ન વાળી શકાતી હોય એના મુખ્ય 3 કારણો હોઈ શકે. ગોઠણ છે એમાં સ્ટીફનેસ હોય, હિપ્સ છે એ થોડા ટાઈટ હોય, અથવા તો એન્કલ મોબિલિટી હોવી જોઈએ તેના કરતા ઓછી હોય. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આજના આ 5 સરળ વ્યાયામ કરશો, તમને ચોક્કસથી ફેર પડશે. તો ચલો વ્યાયામની શરૂઆત કરીએ. દરેક વ્યાયામ છે તમે પલંગમાં અથવા તો ટેકો દઈને આરામથી કરી શકશો. જો સિમ્પલ આ રીતે આરામથી બેસવાનું છે. તમારી કમર દુખતી હોય ટેકો દેવાનો, બાકી આ રીતે ચાલશે. હવે સિમ્પલ આપણી તરફ પગને વાળવાના છે. ગોઠણ દુખતા હોય, પગ વાળવાની મનાઈ કરી હોય તો ધીમે ધીમે અથવા તો નહીં કરવાનું. 3 4 5 6. હવે અંદરની તરફ હોલ્ડ. જો આ રીતે આ બધા સ્નાયુઓ છે એના ઉપર આપણે કામ કરીએ અને હોલ્ડ. બેક સ્ટ્રેટ. 5 4 3 2 1. ધીમેથી બીજી બાજુ એ જ રીતે જેટલો ખેંચાય એટલો પગને તમારી તરફ. 1 2 3 4 5. વ્યાયામ છે કમર દુખતી હોય તો 100% છે ટેકો દેવાનો. બંને પગને તમારી તરફ ફોલ્ડ કરવાના છે. જો આ રીતે 1 2 3 4 અને 5 ઉપર આટલા તમારી ક્ષમતા મુજબ કરવાના છે. બસ આ રીતે નહીં બેસવાનું. હોલ્ડ. 1 2 3 4 5. હું અત્યારે ઓછી સેકન્ડ હોલ્ડ કરું છું, તમારે ઘેરે વધારે સેકન્ડ હોલ્ડ કરવાના. આ વ્યાયામ છે એ હિપ્સને ખોલવામાં મદદ કરશે. કોઈ પણ એક પગ બીજા પગની ઉપર રાખી દઈએ અને અગેન પગને આપણી તરફ ફોલ્ડ. હવે તમને દુખતું હોય તો ધીમે ધીમે 1 2 3 4. લાસ્ટ ઉપર હોલ્ડ. જેટલું કરી શકો અંદર લઈ આવો પગને અને આ પગને તમારી તરફ કરશો એટલે અહીંયા હિપ્સ માંથી, અહીંયા થાઈઝ માંથી સ્ટ્રેચિંગ આવશે. બસ હાથને નીચે રાખી દઈએ અને હોલ્ડ. 1 2 3 4 5. સેમ વિથ લેફ્ટ લેગ. ફોલ્ડ કરીએ. સિમ્પલ. 1 2 3 4 5 ઉપર બને એટલું અંદર અને આ રીતે હોલ્ડ. તમને પોસ્ચરમાં જ ખ્યાલ આવશે કે ધીરે ધીરે તમારું શરીર હલકું થાય છે. 5 4 3 2 1. ધીમેથી રેસ્ટ. હવેના વ્યાયામમાં એક પગને આ રીતે ફોલ્ડ કરવાના છે, એક પગને ગોઠણથી અને આ રીતે ખેંચવાના છે. ગોઠણ છે, સાથળ છે, હિપ્સ છે, એમાંથી તમને સ્ટ્રેચિંગ આવશે. 1 2 3 4 5. હવે 5 ઉપર બહારની તરફ હોલ્ડ કરીએ. ખેંચા એટલું ખેંચો. 1 2 3 4 5. અંદરની તરફ. 5 4 3 2 1. રિલેક્સ. બીજો પગ. ઘણા નાના લોકો છે, નાની ઉંમરના લોકો છે, એ નીચે નથી બેસતા, ખુરશી પ્રિફર કરે છે. તો બને તો થોડી આ કસરત છે નિયમિત કરજો. તમારી ફ્લેક્સિબિલિટીમાં ચોક્કસથી ફેર પડશે. બહારની તરફ હોલ્ડ. 5 4 3 2 1. ઘરની સાઈડ. 5 4 3 2 1. એન્ડ છે બટરફ્લાય, જે બધી ઉંમરના માટે, ગમે તે રોગ હોય બધા માટે ફાયદાકારક છે. જો તમને કદાચ પલોઠી નહીં વળતી હોય, આ બધું સ્ટીફ હશે તો તમે અંદર પગ નહીં રાખી શકો, આટલા હશે, કઈ જ વાંધો નહીં. ક્ષમતા તમારી 10 સુધી પહોંચવાની હોય તો 9 રોકાઈ જજો, 11 સુધી નહીં જવાનું. પણ ધીરે ધીરે થાય તો પગને અંદરની તરફ અને બને એટલું નીચે અડાડવાની કોશિશ. જો હવે થોડું થોડું પુશ કરતા જવાનું. વધારે કરશો તો દુખશે. સ્ટાર્ટિંગમાં એકદમ ધીમે ધીમે. જો આ રીતે હવે કરી શકો તો 5 સેકન્ડ હોલ્ડ. થોડું પુશ કરો અને હોલ્ડ. 1 2 3 4 5. રિલીઝ. ફરી એક વખત કરીએ. પુશ કરો. 1 2 3 4 5. રોજના તમે 20 30 50 100 એટલા બટરફ્લાય કરશો. ધીરે ધીરે તમારું લોઅર બોડી છે એ ઓપન થવા માંડશે. જો તમને પલાઠી વાળીને બેસવામાં તકલીફ પડતી હોય તો આજથી જ આ બધી કસરત કરજો. 7 દિવસમાં તમને થોડો ચેન્જ દેખાશે, 21 દિવસમાં તેનાથી પણ વધારે દેખાશે અને નિયમિત કરશો તો 3 મહિનામાં છે તમને ખાસો એવો ફરક પડશે. આશા રાખું છું આ વિડીયો આપને મદદરૂપ થશે અને જે લોકોને આ તકલીફ હોય ચોક્કસથી તેને શેર કરજો. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.